તો મિત્રો અત્યારે હું છું આપણા મહેશ ગામની અંદર દશામાનું મંદિર. ત્યાં અત્યારે આપણા દશામાની સ્થાપના થઈ ગઈ છે. તેની પૂજા વિધિ સાથે તેમનું આગમન પણ કરવામાં આવ્યું છે. આજથી 10 દિવસ હવે અહીંયા તેમની પૂજા થશે, આસ્થા થશે. ભાઈઓ સાથે થોડીક ચર્ચા વિચારણા કરી અને દુઃખની વાત ઊભી થઈ છે અને આ દુઃખ એમને વ્યક્ત કર્યું છે. વર્ષો જૂનું દુઃખ છે મિત્રો, એમના અંતર્મનથી છે. તો આપણા ગિરીશભાઈ જે અહીંના આપણા મંદિરના પૂજારી છે, તેમના સેવક છે, આપણે તેમની સાથે થોડીક ચર્ચા કરીએ કે તેમને એક નિરાશા ઊભી કરી છે તે શું છે. ચલો આપણે જાણી લઈએ. 25 વર્ષ પહેલા અમારું તળાવ ખાવ ચોખ્ખું હતું. એમાં ગામના ફરતા ગામના ગેરતપુર સુધીના મૂર્તિઓ પધરા, ગણપતિની, દશામાની બધી પધરા. અમે પણ પધરાવતા હતા. મારી મૂર્તિ 6 ફૂટની મૂર્તિ હતી. અમે પધરાવી. તે વખતે વરસાદ ના હતો, પાણી નહોતું, બિલકુલ અમે પાછી લાવ્યા. ફરી કુદરતી માતાની દયાથી સરોવરમાં એ તળાવમાં વરસાદ થયો અને ભરાયું તો હજુ આજને પણ દુર્ભાગ અમારો એટલો કે ગંદકી આટલી બધી થઈ છે એ ચોખ્ખી જ નહીં. 25 વર્ષ અમે તો હજુ ત્યાંના તો જ પધરાઈએ છીએ મૂર્તિ આગું કરીને. ઝેરી આ વનસ્પતિ જ છે, એક છોડવામાં તો બધી એટલે એનો કોઈક નિકાલ આવે તો સારું. બિચારા પાણીનો તરસ્યા હોય, ધોળ ડોકર જાનવરે પીવો બિચારો, અત્યારે તો પીવા એની આગળ મરી જાય. તો મિત્રો ગિરીશભાઈ આપણા જે સેવક છે તેમને એક દુઃખ વ્યક્ત કર્યું છે કે આપણા દશામાની જે મૂર્તિ આપણે જે ત્યાં વિસર્જન આપણે કરીએ છીએ દર સાલ, આ એમનું એ દુઃખ હતું જે એમને વ્યક્ત કર્યું છે. અત્યારે મજબૂરી છે કે એ જ ગંદકીની અંદર, એ જ તળાવમાં આપણા દશામાની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ. આપણા ભાઈઓ છે આ બધા બેઠા છે, તમે જોઈ શકો છો. આ બધા વિસર્જન કરવાની જે આપણા તળાવમાં થોડુંક સાફ સફાઈ કરશે, પછી દશામાનું વિસર્જન કરશે. મજબૂર છે મિત્રો. આપણા ગામના 2 તળાવ આવા છે, ગંદકીથી ભરેલા છે, ઝેરી વનસ્પતિ, અને ત્યાં ઢોર ઢાંખર પર પાણી નથી પી શકતા, નથી આપણે કોઈ ત્યાં કપડાં ધોવામાં કામ આવતું પાણી. તો આપણા આ વિડીયો જે તે અધિકારી સુધી પહોંચાડો અને અધિકારીઓ જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો તેમને આપણે વિનંતી કરીએ છીએ કે આપણા ગામનું જે 2 મુખ્ય તળાવ છે તેની સાફ સફાઈનું કંઈક ધ્યાન આપો. આપણા મહેશ ગામની અંદર આજુબાજુના ગામના ઘણા લોકો આપણા વિસર્જન મૂર્તિ કરવા આવતા, તે પણ હવે કોઈ આવતું નથી. મજબૂર છે મિત્રો કે આપણા ગામના તળાવ આવા છે, ગંદકી વાળા છે, ઝેરી વનસ્પતિ વાળા છે. પણ મિત્રો સરપંચ સાહેબ શ્રી, બીજા અધિકારી શ્રી, એમને આપણે વિનંતી કરીએ છીએ કે આ મુદ્દા ઉપર ધ્યાન આપે અને તેની સાફ સફાઈ કરાવે. જય દશામાં.